શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઘણા લોકો ઉનાળામાં ગોળ ખાવાનું પસંદ કરે છે. ગોળની તાસીર સામાન્ય રીતે ગરમ ગણવામાં આવે છે, પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે ગરમીમાં ગોળ ખાવો જોઈએ કે નહીં. ગોળમાં પોષક તત્વોનો ભંડાર છુપાયેલો છે અને તેનું સેવન ઉનાળામાં શરીરને ઘણા ફાયદા આપે છે. જો કે ગોળ ખાતા પહેલા થોડી સાવચેતી રાખવી જરૂરી છે, જેથી ગોળ ખાવાથી ફાયદાને બદલે નુકસાન ન થાય. ગોળનું સેવન શરીરને ડિહાઇડ્રેશનથી બચાવે છે, કારણ કે તેમાં કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે. તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને શરીરને એનર્જી મળે છે. ગોળ ખાતા પહેલા તેના ફાયદા અને ગેરફાયદા જાણવા જરૂરી છે. ઉનાળામાં ગોળનું સેવન કેવી રીતે કરવું? ઓછી માત્રામાં ખાઓ. દિવસમાં એક નાનો ટુકડો અથવા એક ચમચી ગોળ પૂરતો છે. ઠંડા પાણી સાથે ખાઓ. ઠંડા પાણી અથવા દૂધમાં ગોળ મેળવીને ખાઓ. શારીરિક શ્રમ પછી ખાઓ. કસરત કે શારીરિક શ્રમ પછી ગોળ ખાવાથી ઉર્જા મળે છે. ગોળ ઠંડક આપે છે. ગોળમાં કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે. ગરમીમાં ગોળ પરસેવાથી નીકળી ગયેલું મીઠું અને પાણીની પૂર્તિ કરવામાં મદદ કરે છે. તેનાથી ડિહાઇડ્રેશન રોકવામાં મદદ મળે છે. પાચન સુધારે છે. ગોળ પાચન ક્રિયાને સક્રિય કરે છે અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ગોળમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. એનર્જી આપે છે. ગોળ કુદરતી મીઠાશનો સારો સ્ત્રોત છે, જે ઉર્જા પ્રદાન કરે છે અને થાક દૂર કરવામાં મદદ કરે છે. આટલી રાખો સાવધાની. વધુ પડતું સેવન નુકસાનકારક હોઈ શકે છે. ગોળમાં કેલરીની માત્રા વધુ હોય છે, તેથી વધુ પડતા સેવનથી વજન વધી શકે છે. ઉનાળામાં પાચન શક્તિ નબળી હોય છે. ઉનાળામાં પાચન શક્તિ નબળી હોય છે, તેથી વધુ ગોળ ખાવાથી પેટ ફૂલવું, એસિડિટી અને ઝાડા જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ સાવધાની રાખવી. ગોળમાં શુગરનું પ્રમાણ વધુ હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેનું મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ. ધ્યાનમાં રાખો, જો તમને પાચન સંબંધિત સમસ્યાઓ, ડાયાબિટીસ અથવા અન્ય આરોગ્ય સમસ્યાઓ હોય, તો ગોળ ખાતા પહેલા ડોક્ટરની સલાહ લો.